સરકારના રાહત પેકેજને અરવલ્લીના ખેડૂતોનો આવકાર। ખેડૂતો દ્વારા પાક નુકસાની સામે સંપૂર્ણ ધિરાણ માફીની પ્રબળ માંગ। ગુજરાત સરકાર દ્વારા તાજેતરના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે જાહેર કરાયેલા ₹10,000 કરોડના રાહત પેકેજને અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આવકાર્યું છે। અરવલ્લી જિલ્લામાં મગફળી, કપાસ અને અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા હતા। સરકારના નિર્ણયથી ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય મળવાની આશા બંધાઈ છે, પરંતુ નુકસાનના પ્રમાણને જોતા તેઓ આ સહાયને અપૂરતી માની રહ્યા છે। રાજ્ય સરકારના ઘોષણા મુજબ આ પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય ચૂકવવામાં આવશે, જે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રહેશે। રાજ્યના લગભગ 16,000થી વધુ ગામોના 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે। અરવલ્લી જિલ્લાના ખેડૂત આગેવાનોના મતે કમોસમી વરસાદને કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, તેથી માત્ર વળતર પૂરતું નથી। આ રાહત પેકેજની સાથે સાથે અરવલ્લીના ખેડૂતોએ સરકાર સમક્ષ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગણી પણ કરી છે। તેમનું કહેવું છે કે માથે દેવાનો બોજ હોવાથી માત્ર વળતરથી તેમની સ્થિતિ સુધરશે નહીં। આ માંગને વિપક્ષ કોંગ્રેસ પણ સમર્થન આપ્યું છે અને રાજ્યવ્યાપી ખેડૂત આક્રોશ યાત્રા દ્વારા ખેડૂતોના દેવા માફી માટે દબાણ બનાવ્યું છે। ખેડૂતોને આશા છે કે સરકાર તેમની ધિરાણ માફીની માંગણી પર પણ હકારાત્મક નિર્ણય લેશે। સરકારે જે 10,000 કરોડનું પેકેજ નક્કી કર્યું છે, એ પેટે સરકારે જો ખેડૂતોને જે પાકમાં જે નુકસાન આવ્યું છે કમોસમી વરસાદના લીધે, જો સરકાર જો ખેડૂતોને કેસીસી રૂપમાં જે છે પાક ધિરાણ લીધેલું છે એ ભરપાઈ કરે બધાનું તો સારું। પાકમાં મગફળી છે, અડદ છે, સોયાબીન છે, જે આગત્ર વાવેતર હતો એને તો બધાને ખરાબ જ થઈ ગયો પાક છે। પાછત્ર તો એમાં અંદર જ રહી ગયો મગફળી છે, એટલે નુકસાન તો ઘણું છે ખેડૂતોને। પણ સરકાર જો આ પેકેજ નક્કી કર્યું છે એમાં બધાને પૂરું આપે તો સારું।